તો હાલ મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક જ વાત થયેલી છે કે યુટ્યુબને ટક્કર દેવાવાળી એક એપ્લિકેશન આવી છે. એપ્લિકેશનનું નામ શું છે ખબર? અત્યારે ઘણા મિત્રો વિચારતા છે કે આ બિલીબિલી એપ છે ક્યાંનું? તો મિત્રો એ બિલીબિલીમાં અકાઉન્ટ કેવી રીતે બનાવવું અને એમાં ચેનલ આપણી મોનેટાઇઝ કેવી રીતે થાય ને આપણે શું ગુજરાતી વ્લોગ અપલોડ કરી શકીએ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા નવા બ્લોગની અંદર. તો જો ફેમિલી, થઈ ગયું છે આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. આજ છે 3 મહિનાનો બીજો સોમવાર. એ તો મહાદેવના મંદિરે કરી લીધા મહાદેવના મસ્ત મજાના દર્શન ને જમી લીધું જ ને હવે એવો પ્લાન છે કે આજ આપણે ગરડા થોડું ઘણું કામ છે એ કામ કરી નાખવાનું કમ્પ્લેન. આજ સોમવાર છે, આજ હું કરું ને મને નથી ખબર પડતી. તો આપણો આખો વ્લોગ જોશો તમને ખબર પડી જાય હું શું કરવાનો છે. ખેતર આટો મારવા જવાનું છે તો પહેલાં આટો મારી આવીએ ને પછી બધું કામ કરી નાખીએ કમ્પ્લીટ. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશો. હાલ મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર એક જ વાત થયેલી છે કે યુટ્યુબને ટક્કર દેવાવાળી એક એપ્લિકેશન આવી છે. એપ્લિકેશનનું નામ શું છે ખબર? બિલીબિલી. યાર આ ચાઇનાએ એપ્લિકેશન લોન્ચ કરી છે ને આખો એના માહિતી તમને આ વિડીયોની અંદર બતાવીશ. તો આપણો આખો બ્લોગ જોશો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેશે, તમને બધી જ માહિતી મળી જશે. તો અત્યારે ઘણા મિત્રો વિચારતા છે કે આ બિલીબિલી એપ છે ક્યાંનું? તો મિત્રો એ એપ છે ને ચીનનું છે. એ એક યુટ્યુબ પ્લેટફોર્મ જેવું જ છે. એમાં આપણો ગુજરાતી વ્લોગ આપણે યુટ્યુબમાં પણ જે અપલોડ કરી શકીએ ને એ આપણે ચીનની વેબસાઇટ ઉપર હાલ અત્યારે અત્યારે તમને હું કહું કે આપણા દેશમાં અત્યારે ચાલુ છે કે નહીં, પણ ચીનની એપ્લિકેશનમાં આપણે ગુજરાતી વ્લોગ ને ગમે કન્ટેન્ટ અપલોડ કરી અને પૈસા કમાઈ શકીએ છીએ. તો એવું અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામ ઉપર એની માહિતી ચાલી રહી છે ને એ આપણે યુટ્યુબ કરતા ડબલ પૈસા આપે છે. મિત્રો જે આ ચીનવાળા જે એપ્લિકેશન લોન્ચ કરીને એને આપણા ઇન્ડિયાના મોટા મોટા યુટ્યુબર જેવા કે મિસ્ટર બીસ્ટ ને એને ઇન્વાઇટ કર્યા કે તમે આ મારી વેબસાઇટ ઉપર કામ કરો. તો શું એ મિસ્ટર બીસ્ટ ને એ વેબસાઇટ ઉપર કામ કરશે અને પૈસા કામી શકશે? તો યાર ઘણા બધા એવા આપણા મનમાં સવાલ ઉઠે છે. સવાલ એવા કે આ આપણે ઇન્ડિયામાં અવેલેબલ છે? તો અત્યારે તો હાલ મિત્રો કહું ને તો આપણે ઇન્ડિયામાં અવેલેબલ નથી. મેં પ્લે સ્ટોર ઉપર ને ટ્રાય મારી તો અત્યારે ના પાડે છે કે આપણે ઇન્ડિયામાં અવેલેબલ જ બતાવતું નથી. લગભગ આવવાનું છે ને તો ટૂંક સમયમાં આવી જશે, પણ આગળ આપણે ખબર પડે થોડાક દી પછી કે અત્યારે આવવાનું છે કે નહીં. પણ હાલમાં અત્યારે તો આપણા પ્લે સ્ટોર ઉપર અવેલેબલ નથી. જો તમારે અવેલેબલ છે કે નહીં જરા કમેન્ટ કરી દેજો એટલે ખબર પડે. એમાં પણ યાર તમે મારી જેમ ગુજરાતી બ્લોગ કે ગમે એ કન્ટેન્ટ છે ને અપલોડ કરી અને પૈસા છાપી શકો છો. તો તમને જેમાં પણ રસ હોય ને તો એમાં હાલ અત્યારે સ્ટાર્ટઅપ કરી દો. અત્યારે નવું છે તો વધારે ગ્રોથ કરશે, એટલે સ્ટાર્ટ કરો. ખબર પડે કે આપણું કેટલું આ ઉપયોગી થાય છે. હજી હાલમાં આપણે જાણી નથી કે આપણે બિલીબિલીમાં અકાઉન્ટ કેવી રીતે બનાવવું અને એમાં ચેનલ આપણી મોનેટાઇઝ કેવી રીતે થાય ને આપણે શું ગુજરાતી વ્લોગ અપલોડ કરી શકીએ. હા મિત્રો, ચોક્કસ આપણે આપનો ગુજરાતી વ્લોગ તમે પણ ક્રિએટર હોય તો ગમે એ કન્ટેન્ટ એમાં અપલોડ કરી શકો છો. પણ અત્યારે તો હાલમાં હજી ખબર પડી નથી કે એમાંથી આપણે ચેનલ મોનેટાઇઝ યુટ્યુબમાં આપણે ધારો કે 4000 વોચ ટાઈમ છે તો એમાં 4000 વોચ ટાઈમ છે કે એના કેટલા સબસ્ક્રાઈબર થાય, તો એ બધી હજી માહિતી ખબર નથી પડી. જો હજી માહિતી ખબર પડશે એટલે તમે મને કમેન્ટ કરજો. હું એ પ્રકારનો આખો વ્લોગ બનાવીને તમને બધી સમજાવી દઈ કે કઈ પ્રકારનું એની માહિતી છે. અત્યારે હાલમાં ઘણા મિત્રોના ફોનમાં ખુલે છે અને અમુકના ફોનમાં ખુલતું નથી. ધારો કે મારા ફોનમાં નોટ ડિવાઇસ બતાવે એટલે મારા ફોનમાં અવેલેબલ નથી. જો તમારા ફોનમાં અવેલેબલ હોય તો કમેન્ટ કરજો એટલે મને ખબર પડે. યાર બિલીબિલી ચીનવે નવું જ યુટ્યુબને ટક્કર દઈને એવું જ પ્લેટફોર્મ શોધી કાઢ્યું. યાર હવે તો આ ટેકનોલોજીનો જમાનો છે. અહીંયા ગમે ત્યારે હોય શકે છે. હવે પણ યુટ્યુબનું શું થાય જો તો આપણા મનમાં ઘણા એવા પ્રશ્ન ઉભે કે યાર આ બિલીબિલી આવ્યું તો યુટ્યુબનું શું થાય ને એવા તો ઘણા. હવે કાંઈ ખબર નહીં ભાઈ, હવે જે થાય એ જોઈએ છે ક્યારે ઇન્ડિયામાં અવેલેબલ થાય. અત્યારે ઘણાને હાલમાં અવેલેબલ છે ને ઘણાને હાલમાં અવેલેબલ નથી. તો આનું મુખ્ય કારણ શું? તો એનું કારણ તો અત્યારે તો યાર મને પણ નથી ખબર કે એનું મુખ્ય કારણ શું છે, પણ જ્યારે મને ખબર પડશે ત્યારે હું તમને જણાવીશ કે આનું મુખ્ય કારણ છે. તો અત્યારે લગભગ આપણા ગુજરાતના કાંઈક ક્રિએટર રહે ને એમાં અપલોડ કરતા છે ને એમાં સારી કમાણી એ પણ થાય છે. તો તમે પણ એમાં અપલોડ કરો અને મની આપો. મિત્રો તમે બધા કમેન્ટ કરજો કે હું આવું તમને જાણવા માટે આ પ્રકારના બ્લોગ બનાવું કે મારા ડેઈલી રૂટીનના બ્લોગ બનાવું. મને યાર ખબર નથી પડતી કે હું કઈ પ્રકારના બ્લોગ બનાવું. મને મનમાં આવે ને નાખી દો, પણ તમને જે જોવું ગમતું હોય ને મને કમેન્ટ કરી દેજો કઈ પ્રકારના બ્લોગ બનાવું. તો આપણે કાલથી છે ને ડેઈલી એ પ્રકારના બ્લોગ ચાલુ કરી દઈશું. આ તો તમને માહિતી મળે ને શીખવા મળે એટલા માટે હું બ્લોગ બનાવું છું. બાકી તો મને તો છે ને ડેઈલી બ્લોગ અપલોડ કરવાનો બહુ શોખ છે. મારા જે
દિવસમાં જે રૂટિન થાય પણ તમે એકાદી કમેન્ટ કરી દેજો કે કઈ પ્રકારનો બ્લોગ બનાવો તો હું એ પ્રકારનો બ્લોગ બનાવું. અને યાર જો તમે બધા કહેતા હતા કે ચેલેન્જ બ્લોગ બનાવો પણ યાર તમે કમેન્ટ કરો તો હું ચેલેન્જ બ્લોગ બનાવું. કઈ પ્રકારનો ચેલેન્જ બ્લોગ હોય તમે કહો તો એ પ્રમાણે બનાવું ને હું. તમે કહી દો કે હા ભાઈ કે આ પ્રકારનો બનાવો તો એ પ્રકારનો બની જાય, એમાં બીજી કઈ વાત ન આવે. કહી દો એકવાર કમેન્ટ કરીને બનાવો એટલે બની જાય. ને કેવા વિડીયો લાગે જરા કમેન્ટમાં પાછા જણાવવાનું ભૂલતા નહીં. બસ આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ફરી એક નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં. બાય બાય.